હવે વાત છોટાઉદેપુરની. છોટાઉદેપુરના ભાજપના નેતાનો ચડ્યો બંદૂકબાજીનો ચસ્કો. સાંસદ જશુ રાઠવા પછી નવનિયુક્ત પ્રમુખ રમેશ રાઠવાના પણ સીન સપાટા સામે આવ્યા. ભાજપ તાલુકા પંચાયતના પ્રમુખ પદ મળતા જ રમેશ રાઠવાએ કાયદાનો ઉલાળ્યો કર્યો. સાંસદની એક બંદૂક લહેરાવવાની સામે રમેશ રાઠવા બે બંદૂક લઈને નીકળી પડ્યા. સાંસદના બંદૂકબાજીના વીડિયો પછી તાલુકા પંચાયતના પ્રમુખનો આ એક વીડિયો સામે આવ્યો છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા રાજેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. રાજેશ, જીતની ઉજવણી કરતા નેતાઓ ભાન ભૂલ્યા, નિયમોને નેવે મૂક્યા. જી, છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં જે ટાઈઓ પડી હતી, ભારતીય જનતા પાર્ટીના પણ 13 સદસ્યો જીત્યા હતા, આમ આદમી પાર્ટીના પણ 13 સદસ્યો જીત્યા હતા. એ બાદ જે ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બન્યું હતું, આ બોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીનો જીત થતા જે વરઘોડો નીકળ્યો હતો, તેમાં તાલુકા પંચાયત પ્રમુખ પદે જીતેલા રમેશભાઈ રાઠવા જે છે, વરઘોડા દરમિયાન બંદૂક લઈને જે નાચતા હતા તેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને અનેક ચર્ચાઓ આવે છે એ વિડીયોને લઈને થઈ રહી છે. જી રાજેશ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ. ત્યારે નેતાઓને બંદૂક તાણવાનો ચસ્કો ચડ્યો, કારણ કે જીતની ઉજવણી કરી રહ્યા છે, પરંતુ આ જીતની ઉજવણીમાં નિયમોને નેવે મૂકતા કેટલાક નેતાઓ, જેમનો એક વિડીયો સામે આવ્યો છે. પહેલા સાંસદનો બંદૂકબાજીનો વિડીયો સામે આવ્યો, ત્યારબાદ તાલુકા પંચાયતના પ્રમુખનો પણ એક વિડીયો સામે આવ્યો છે. છોટાઉદેપુર ભાજપના નેતાઓને બંદૂકબાજીનો ચસ્કો ચડ્યો, કારણ કે સરેઆમ જાહેરમાં બંદૂક લઈ અને તેઓ રસ્તા પર ઉતર્યા છે. જીતની ઉજવણી કરી રહ્યા છે, પરંતુ એની સાથે સાથે આ નેતાજી ભાન ભૂલ્યા હોય તેવો એક વિડીયો કે જે દર્શાવી રહ્યો છે. તાલુકા પંચાયતના પ્રમુખ કે આ પ્રમુખ પદ મળતા જ રમેશ રાઠવાએ કાયદાનો ઉલાળ્યો કર્યો. સાંસદની એક બંદૂક લહેરાવવાની સામે રમેશ રાઠવા તાલુકા પંચાયતના પ્રમુખ કે જેઓ પોતે બે બંદૂક લઈને જાહેર રોડ રસ્તા પર નીકળી પડ્યા છે. સાંસદના બંદૂકબાજીનો એક વિડીયો સામે આવ્યો, ત્યારબાદ તાલુકા પંચાયત પ્રમુખનો પણ એક વિડીયો સામે આવ્યો છે. ત્યારે જાહેરમાં નિયમોનો ઉલાળ્યો કરતા આ નેતાઓ, એમને લઈને શું કાર્યવાહી? બંદૂક તાણવાનો ચસ્કો નેતાઓને ચડ્યો છે. એક વિડીયો સામે આવ્યો છોટાઉદેપુરનો કે જ્યાં સાંસદ જશુ રાઠવા, એમના પછી નવનિયુક્ત પ્રમુખ રમેશ રાઠવા કે જેમના પણ સીન સપાટા સામે આવ્યા છે. આ બંને દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવા કે જેઓ બંદૂકની સાથે જીતની ઉજવણી કરતા જાહેર રોડ રસ્તા પર દેખાયા હતા, અને ત્યારબાદ સાંસદથી એક ડગલું આગળ વધ્યા તાલુકા પંચાયતના પ્રમુખ રમેશ રાઠવા કે જેમને તાલુકા પંચાયતનું પ્રમુખ પદ મળતા જીતની ઉજવણી કરતા જાહેર રોડ રસ્તા પર બે બંદૂક લઈને સામે આવ્યા છે. એટલે સાંસદ એક બંદૂકની સાથે નીકળ્યા તો એનાથી એક ડગલું આગળ તાલુકા પંચાયતના પ્રમુખ રમેશ રાઠવા કે જેમણે પણ કાયદાનો ઉલાળ્યો કર્યો છે, અને તેઓ બે બંદૂક તાણી અને રોડ રસ્તા પર ઉતર્યા, પોતાના જીતની ઉજવણી કરી રહ્યા છે. નેતાજીને બંદૂકનો શોખ ચડ્યો છે. જીતની ઉજવણી કરો, પરંતુ જાહેર રોડ રસ્તા પર નિયમોનો ઉલાળ્યો કરવાનો હક કોણે આપ્યો? અનેક સવાલો આ વાતને લઈને થઈ રહ્યા છે. બંને દ્રશ્યો જે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવા કે જેમનો પણ એક બંદૂકની સાથે વિડીયો સામે આવ્યો હતો, અને ત્યારબાદ ફરી એક વખત તાલુકા પંચાયતના પ્રમુખ પદ તરીકે વરણી થતા રમેશ રાઠવા કે જેમણે પણ કાયદાનો ઉલાળ્યો કર્યો. જીતની ઉજવણી, બે બંદૂક તાણી અને તેઓ જાહેર રોડ રસ્તા પર નીકળ્યા. એટલે સાંસદ કરતા તો તાલુકા પંચાયત પ્રમુખ કે જેઓ એક ડગલું આગળ નીકળ્યા છે. જીતની ઉજવણી કરે, પરંતુ આ ઉજવણીમાં આ નેતાજી ભાન ભૂલ્યા છે. આ વિડીયો સાબિત કરે છે આ વાતને લઈને. જાહેર રોડ રસ્તા પર બંદૂક લઈ બંદૂક તાણવાની પરમિશન કોણે આપી? નેતાઓને બંદૂક તાણવાનો આ એક ચસ્કો ચડ્યો છે. અનેક સવાલો આ વિડીયોને લઈને થઈ રહ્યા છે. ત્યારે છોટાઉદેપુર કે જ્યાંથી આ એક વિડીયો બંને સામે આવ્યા છે, સાંસદ જેઓ પોતે જીતની ઉજવણી કરતા એક બંદૂક લઈને જોવા મળ્યા હતા, સાંસદ જશુ રાઠવા છોટાઉદેપુરના, અને ત્યારબાદ ત્યાંના તાલુકા પંચાયત પ્રમુખ રમેશ રાઠવા કે જેમણે પણ કાયદાનો ઉલાળ્યો કર્યો છે. સામાન્ય જનતા માટે નિયમ છે, કાયદો છે, પરંતુ આ નેતાઓ માટે નિયમ અને કાયદો એટલે શું, એ પણ એક સવાલ ઉઠી રહ્યો છે. સંસદની એક બંદૂક લહેરાવવાની સામે રમેશ રાઠવા કે જેઓ પોતે બે બંદૂક લઈને નીકળ્યા હતા, તેમને નિયમનો ઉલાળ્યો કરવાનો હક કોણે આપ્યો? અને જીતની ઉજવણી દરમિયાન નેતાજી ભાન કેમ ભૂલી જાય છે? સવાલ આ વિડીયોને લઈને થઈ રહ્યા છે. એ સવાલ સાંસદ અને તાલુકા પંચાયતના પ્રમુખ બંનેની આ જે એક વિડીયો અને તેમની આ જે વાત છે એને લઈને ઉઠી રહ્યા છે.
સાંસદના બંદૂકબાજીના વિડીયો પછી તાલુકા પંચાયત પ્રમુખ કે જેમનો પણ એક વિડીયો સામે આવ્યો છે ત્યારે આ બંને વિડીયો અને સવાલો ઘણા બધા. નિયમો કાયદો સામાન્ય જનતા માટે શું કામ? જીતની ઉજવણી કરતા જાહેર રસ્તા પર સાંસદ જેઓ બંદૂક લઈને જોવા મળે છે એનાથી એક ડગલું આગળ તાલુકા પંચાયતના પ્રમુખ કે જેઓ જોવા મળ્યા. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા રાજેશ ફરી એકવાર આપણી સાથે જોડાયા છે. રાજેશ, પહેલા સાંસદ જશુ રાઠવાનો વિડીયો આવે છે, ત્યારબાદ તાલુકા પંચાયત પ્રમુખ રમેશ રાઠવાનો વિડીયો સામે આવે છે. એટલે સામાન્ય જનતા માટે નિયમ કાયદો એ બધી વસ્તુ છે, પરંતુ નેતાજીઓ જીતની ઉજવણી વખતે કેમ ભાન ભૂલી જાય છે, કેમ નિયમોને નેવે મૂકી દે છે? જે રાધા વાત કરવામાં આવે તો જે આ તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી હતી, આ ચૂંટણીની અંદર એ તાલુકા પંચાયતના પ્રમુખ પદે જીતેલા રમેશસિંહ રાઠવા જે છે એ પ્રમુખ પદ જીત્યા બાદ જે વરઘોડાની અંદર બંદૂક લઈને નાચગાન કર્યું હતું. આમ તો આ જે હથિયારો લઈને પ્રદર્શન નહીં થવું જોઈએ. ચૂંટાયેલા પ્રતિનિધિ જો આવું કરતા હોય તો સામાન્ય જનતાની વાત નહીં. હવે આને લઈને જે પ્રશાસન છે, પ્રશાસન પણ એક્શન મોડ પર આવ્યું છે અને આ જે બંદૂક લઈને નાચનારા હોદ્દેદારો છે તેમની સામે કાર્યવાહી કરવાની તજવીજ જે પ્રશાસન છે આ કરી છે. જી રાજેશ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.